અને આ બધી મોટી ચર્ચાઓની વચ્ચે રાજનીતિના બહુ જ મોટા મોટા આંકડાઓ અને મહત્વાકાંક્ષી નેતાઓની વાતોની વચ્ચે એમના ભાષણોની વચ્ચે એમના ભાષણોનું કેન્દ્ર જે હોય છે સરકારનો દાવો છે અમે બધે જ વિકાસ પહોંચાડ્યો છે અમે અદ્ભુત કર્યું છે કોંગ્રેસે કશું જ નહોતું કર્યું આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી છે ને એટલે અમે બહુ સરસ કર્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો દાવો છે કે અમે જ બધું કરીએ છીએ અને અમે જ ગરીબોની ચિંતા કરીએ છીએ અને અમારા જેટલું બહુ જ સરસ ને પવિત્ર અને સંવેદનશીલ કોઈ જ નથી અને આ બંનેમાંથી કોઈના પણ દાવાઓ સંપૂર્ણ સાચા નથી કદાચ કોઈ રાજનીતિમાં સંપૂર્ણ સાચું હોતું નથી દરેકને પોતાની રાજનીતિ કરવાનો અધિકાર છે પણ એ બધાની વચ્ચે એવા માણસો કે જે કદાચ ચૂંટણીના ચર્ચાઓમાં કેન્દ્ર હોવા છતાં સત્તાનું કેન્દ્ર એમના સુધી નથી પહોંચી શકતું ના વિપક્ષની સંવેદનાઓ પહોંચે છે ના સત્તાનો એ મિજાજ એમના સુધી પહોંચે છે અમારી ટીમ પિરાણા ડમ્પિંગ સાઇટના રિપોર્ટિંગ માટે ગઈ હતી સ્વાભાવિક છે કે કોર્પોરેશનની ચૂંટણી છે ને એટલે જ કોર્પોરેશન હસ્તક આવતી આવી મોટી વ્યવસ્થાઓ વિશે વાત થવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પિરાણા ડમ્પિંગ સાઇટ હટાવવામાં અને પછી એને રિસાયકલ રીયુઝ એ બધું કરવામાં બહુ અદ્ભુત કામ કર્યું છે એટલે ધોલેરામાં બનતું એરપોર્ટ હોય ને એની જમીન નીચે પથરાતો જે કચરો છે એ અહીંયા પિરાણાથી ત્યાં પહોંચતો હોય ને બહુ જ સરસ રીતે વપરાતો હોય કે પછી ખાતર બનાવવા માટે એનો થતો ઉપયોગ બહુ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે કચરો છૂટો પાડે છે એની એક વ્યવસ્થા છે એના પછી એ ડમ્પિંગ યાર્ડમાંથી ત્યાં જાય છે બીજી કોઈ જગ્યાએ એનું ખાતર બની રહ્યું છે પણ છતાંય એટલા મોટા ડુંગરો આપણે બનાવી દીધા હતા અને આટલી વિશાળ વસ્તીનો કરોડો માણસોનો એટલો બધો કચરો છે કે એનું વ્યવસ્થાપન બહુ મોટી સમસ્યા છે પણ આપણા ઘરેથી નીકળતો કચરો એ ગટરમાંથી જાય અને પછી એનું જ્યારે વેસ્ટ મેનેજમેન્ટ થવાનું હોય ત્યારે એ સુવેજનું તો વેસ્ટ મેનેજમેન્ટ થઈ જાય પણ આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણા ઘરમાંથી નીકળતું પ્લાસ્ટિક હોસ્પિટલમાંથી નીકળતો બાયોમેડિકલ વેસ્ટ બધું ક્યાં જાય છે કેવી સ્થિતિમાં જાય છે અને એને જ્યારે ગરીબ માણસો પોતાના પેટ માટે એ કચરાની વચ્ચે તમે એ સાઈડ પરથી પસાર થતા હશો જે પૂર્વથી પશ્ચિમ અમદાવાદમાં જાય છે બધાને ખબર છે શ્વાસ નથી લઈ શકાતો આપણને એવું થાય કે આ 500 મીટર ને 1 કિલોમીટરનો રસ્તો ક્યારે જાય ને ક્યારે આપણે ગાડીના કાચ ખોલીએ અને હવામાં શ્વાસ લઈએ અનેક માણસોને એવી અસર થાય કે જો એમને ક્યારેક જવાનું થાય તો એમને તરત ઉલટી થઈ જાય એ જગ્યા પર કાં તો માથું ચડી જાય એટલું ખરાબ લાગે કે અહીંયા આપણે ક્યાં આવી ગયા છીએ ગેસ ચેમ્બર બની ગયેલા શહેરમાં આવી ગયા હોય એવું લાગે એ ડમ્પિંગ સાઇટ પર માણસો કામ કરે છે કેવી સ્ત્રી કે જે ઉંમરના એવા પડાવ પર પહોંચી છે કે એનું શરીર કામ નથી કરતું સાવ લેવાઈ ગયેલું શરીર દુબળું પડેલું શરીર ને એની વચ્ચે એ કચરો વીણતી ગરડી સ્ત્રી હોય કે પછી એક માં કે જે કચરો વીણવાના કામ પર આવી છે એની સાથે આવેલા નાના 2 બાળકો એક 4-5 વર્ષનું બાળક ઘોડિયામાં સૂતેલા નવજાતને પોતાના નાના ભાઈ કે બહેનને એ જ્યારે હિંચકો નાખી રહ્યું છે ત્યાં તો એ કદાચ આ ભારતની એવી બોલતી તસવીર છે કે જેમાં કશું રહેતું જ નથી કહેવાનું જે સાઇટ પર માસ્ક પહેર્યા વગર નથી જઈ શકતો સામાન્ય માણસ એ સાઇટ પર અનેક માણસો કામ કરે છે ના હાથમાં ગ્લવ્સ હોય છે ના બીજી કોઈ વ્યવસ્થા હોય છે એ બા જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કદાચ આ સ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપી રહ્યા હતા એ બા કહી રહ્યા હતા કે વહેલી સવારે નીકળું છું છોકરી આવતી નથી છોકરી આવે તો એને ઉલટી થઈ જાય છે બીમાર થઈ જાય છે એટલે અહીંયા જે 200, 250, 500 રૂપિયા કમાય દિવસના એ 500-700 રૂપિયા તમારા દવામાં જતા રહે એટલે એને એ કામ પર લઈને નથી આવતા પણ એ ઘરડા છે એમનું બીજું કોઈ જ નથી ભારતીય સમાજ વ્યવસ્થાની આ બહુ મોટી તસવીર છે કે એમને માત્ર દીકરીઓ છે ને દીકરો નથી ને એટલે રાખવાવાળું કોઈ નથી દીકરી હોય તો એ માને ક્યાં રાખી શકે છે આપણી વ્યવસ્થા એ રીતે બનેલી છે જેને દીકરો નથી એ લોકો તો ગળપણમાં અનાથ થઈ જાય છે અને એટલે જે ઘરડા માણસો કે જે અનાથ થયા છે એ જ્યારે આ પ્રકારનું કામ કરે ત્યારે સમાજ વ્યવસ્થા આપણી અસમાનતા આર્થિક રીતે વધતી જતી ખાઈ હજારો અમીર માણસો જેને ખબર નથી કે જે બેફામ કચરો નાખી રહ્યા છે એ કચરો કોણ સાફ કરતું હશે કોણ ઉપાડતું હશે એમની કલ્પનામાં એમના વિચારમાં એ માણસો નથી આવતા એમને જુએ તો એમને ગોબરા કહેતા હશે લોકો ક્યાં કેવા ગંધાય છે આ માણસો કેવા ગોબરા છે એ લોકો કદાચ એ રસ્તાથી પસાર નથી થતા પસાર થાય છે તો કાચ ખોલીને શ્વાસ નથી લઈ શકતા એ વિષમ પરિસ્થિતિમાં અનેક માણસો છે કે ત્યાં કામ કરી રહ્યા છે આ શહેરને ચોખ્ખું રાખવામાં આ શહેરને અદ્ભુત બનાવવામાં આ શહેરનો સ્વચ્છતામાં નંબર 1 લાવવામાં આપણે પોલ્યુશનમાં નંબર 1 ન થઈ જઈએ અને આપણે ટકીને રહીએ બધા શ્વાસ લઈ શકે વેસ્ટ મેનેજમેન્ટ સરસ થાય કચરાના પહાડો ઊભા ન થઈ જાય એના માટે હજારો માણસ કામ કરતા હોય છે આપણને તેમના વિશે ખબર નથી હોતી ને સંવેદના પણ નથી હોતી એ બાને સાંભળીએ મને એવું લાગે છે કે એમને સાંભળીશું તો આખી કહાની આવી જશે આ કહાની છે આ રિપોર્ટ છે પિરાણાની પીડાનો બસ શું ઉંમર છે તમારી 80 ઉપર 80 ઉપર છે અને કેટલા ટાઈમથી અહીં કામ કરો છો આ કશું નહોતું ખાલી ઓફિસે નહોતી ત્યારના 40-45 વર્ષ થઈ ગયા કચરો વીણવા આવતા અહીંયા હા બા હું અહીંયા બેસ જાઉં હા બે જા આ શું છે તું બે જા બેહો બસ અને
શ્વાસ લેવામાં તકલીફ નહીં થતી? कुछ भी नहीं है मेरे को। કેટલા પૈસા મળે તમને બા અહીંયા? 300 रुपया, હમ 200 रुपया, 300 रुपया, 250 रुपया, बस મને વધારે ન મળે. કેમ? મારે તો તાકાત હોય એટલું હોય ને. અચ્છા, જેટલો સામાન ભેગો કરો એટલું મળે એવું હોય? અચ્છા, વજન થાય પછી? હા, એનો વજન થાય. અને શું અલગ અલગ કરવાનું હોય તમારે? હા, મીણિયા, રફિયા, હમ. રમકડું, હા, 2 મિનિટ. રમકડું, કાચની બાટલી, હમ. આવું બધું જુદું જુદું કરવાનું હોય. પછી એને લઈ જાય કે અહીંયાથી? હા, એ નીચે અમારે ટેમ્પો આવશે, આ જઈને આવી. એ ઇલેક્ટ્રિસિટી ને બધું બનાવે ત્યાં લઈ જાય? ના, એ તો અમને નથી ખબર, પણ અમારે તો પીઠું અહીંયા છે, ત્યાં આપી દઈ. તો તમે કેટલા કલાક કામ કરો બા? સુબે ઘરે 6 વાગે નીકળી, અહીંયા 7 વાગે પહોંચી. બહુ દૂર રહું છું, ઠેઠ હાડકેસર મહાદેવ. તો તમારા ઘરના બધા અહીંયા જ કામ કરે? કોઈ છે જ નહીં મારે. છોડ્યું બેસે તો હો ને ઘેરે, લડકા નહીં. ને તમે કઈ જ નહોતું અહીંયા ત્યારથી અહીંયા કામ કરો છો? હાજી, તો કેટલા વર્ષથી કશું કરી. તો શું આ પહાડ ઓછું થાય છે? શું થાય છે? ઓછું થાય છે ને, થાય ને. ઓછું થાય ને વધતું જાય, ઓછું થાય ને વધતું. તમારો હાથ બતાવો. તો હાથથી વીણો બધું? હાથથી જ નહીં. તો તકલીફ નહીં થતી કંઈ? કુછ નહીં. સારું છે બધું, તંદુરસ્ત છે. ઉપરવાળાની મહેરબાની છે. બાકી મારે તો અહીંયા માસ્ક કાઢ્યા વગર વાતે નહીં થઈ રહી. મારા બેબીને એવું છે. અહીંયા જો આવ્યો હોય ને થોડું વીણીને પછી ખાવા બેસીને કાઢી નાખે બધું. ઉલટી થઈ જાય. હા, એટલે એને લાવતી નથી. ના ભાઈ, બીમાર થઈ જાય પણ દવામાં પૈસા જાય એના કરતાં લાવવા નહીં. અને અહીંયા તમારી જોડે કોણ આવે? તમે એકલા? કોઈ નહીં, મેં હું એકલી જ. આ બધા અમારી જોડે. આ બધું તમે ભેગું કર્યું? હા. શું ભેગું કર્યું છે? કીધું નહીં, મીણિયા, રફિયા. અચ્છા, તો આ નીચે આપી દેવાનું બધું? હા, નીચે આપી દેવાનું. બહુ જ મોટી સમસ્યાઓની ચર્ચા કરતા અને પછી એના નિકાલની ચર્ચાઓ કરતા આપણે બધા જ ભેગા થઈને, એટલે પત્રકારો, સામાન્ય નાગરિકો, સરકાર, વિપક્ષ બધા જ ભેગા થઈને આ એવા નાના માણસો કે જે એમના હાથ તો ગંદા આપણા માટે ને આપણા કચરાના કારણે થઈ રહ્યા છે, એમના હાથમાં ગ્લવ્સ આપવા સુધીની ચિંતા કરી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો થોડું સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.